નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરત જવા નીકળેલા વૃદ્ધાનો 1 માસ બાદ પુત્ર સાથે મેળાપ. બિહારથી સુરત જતા ભૂલથી અન્ય ટ્રેનમાં બેસી જતા ભૂલા પડ્યા. ભાવનગર જિલ્લાના ઉમરાળાના ઇંગોરાળા રેલવે સ્ટેશનથી એક વૃદ્ધ કોઈની શોધ માટે આમ તેમ ભટકતા જોવા મળતા એક જાગૃત નાગરિકે 181 અભિયાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો હતો. જે બાદ વૃદ્ધાનું કાઉન્સેલિંગ દરમિયાન બિહારથી સુરત જતા હોય અને ભૂલથી ઇંગોરાળા રેલવે સ્ટેશન આવી ચડ્યા હોવાનું જાણવા મળતા 181 અભિયાન દ્વારા સુરત ખાતે રહેતા વૃદ્ધાના પુત્રને શોધી કાઢી માતાના પુત્ર સાથે મિલન કરાવતા લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. બિહારથી પોતાના પુત્રને સુરત ખાતે મળવા માટે થઈ એક વૃદ્ધ ટ્રેનમાં બેઠા હતા, પરંતુ સુરતને બદલે ભૂલથી ભાવનગર શહેર બાજુ આવતી ટ્રેનમાં બેસી જતા વૃદ્ધા ઉમરાળાના ઇંગોરાળા ગામના રેલવે સ્ટેશને આવી ચડ્યા હતા અને જે બાદ પુત્રની શોધ માટે આમ તેમ ભટકતા હતા, જેને લઈ એક જાગૃત નાગરિક દ્વારા વૃદ્ધને વ્યારે આવ્યા અને પૂછપરછ કરી, પરંતુ વૃદ્ધા ગુજરાતીને બદલે અન્ય ભાષા બોલતી હોય, જેને લઈ જાગૃત નાગરિકે મહિલા 181 અભિયાનની મદદ લીધી હતી. વૃદ્ધાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો અને તેનું કાઉન્સેલિંગ કરાયું હતું અને સોશિયલ મીડિયામાં વૃદ્ધાનો વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો સુરત ખાતે રહેતા તેમના પુત્રએ જોતા તેમના પુત્રએ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી માતાને પરત લેવા આવતા માતાના આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા. વૃદ્ધાનો પોતાના પુત્ર સાથે 1 માસ બાદ મેળાપ થવા પામ્યો હતો. 1 માસ અગાઉ વૃદ્ધ માતા બિહારથી ટ્રેનમાં સુરત આવવા નીકળેલા હતા, પરંતુ ભૂલથી અન્ય ટ્રેનમાં બેસી જતા ભાવનગર પહોંચ્યા હતા. પુત્રએ પોતાની માતાને શોધવા માટે બિહારમાં પોસ્ટરો લગાડાવ્યા હતા અને પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં માતાનો વિડીયો જોયા બાદ પુત્રએ ઉમરાળા પોલીસનો સંપર્ક કર્યો હતો. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.